પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે તો બીજી તરફ ધંધા રોજગારોને પણ તાળા દેવાઈ રહ્યા છે। તેવામાં જાવર વિસ્તાર ખાતે આવેલ સુપર ગેસનો પ્લાન્ટ બંધ થવાની ચર્ચા જાગી છે, જેને લઈને વધુ એક ઉદ્યોગ બંધ થવાના આરે હોવાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પોરબંદરમાં એક બાજુ નવા ઉદ્યોગો આવવાની વાતો થઈ રહી છે, પરંતુ નવા ઉદ્યોગો આવવાની વાત તો દૂર રહી, હાલ જે ઉદ્યોગો છે તે પણ બંધ થઈ રહ્યા છે। ભૂતકાળમાં મહારાણા મિલ, બેરિંગ ઉદ્યોગ, એસીસી સિમેન્ટ અને જગદીશ ઓઇલ મિલ સહિત અનેક ઉદ્યોગો બંધ થવાથી પોરબંદર પાયમાલી તરફ ધકેલાયું છે। તેવામાં હાલ સુપર ગેસનો પ્લાન્ટ બંધ થવાથી લોકોમાં ચિંતા વધી રહી છે। જો વાત કરીએ સુપર ગેસ પ્લાન્ટની, તો આ પ્લાન્ટ ગેસ લોડિંગ કરવાનું કામ કરે છે। છેલ્લા 25 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ પ્લાન્ટ કાર્યરત છે। પોરબંદરના અનેક પરિવારોને તેમાંથી રોજીરોટી મળી રહી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ આ કંપનીના ગેસ લોડિંગ માટે મોટી શિપ જે બંદર પર આવવી જોઈએ તે ડ્રેજિંગના અભાવે આવી શકતી નથી, જેને કારણે આવનારા 2 થી 3 મહિનામાં પ્લાન્ટ બંધ કરવાની અંદરખાને જાહેરાત થઈ ચૂકી છે। જો આ વાત સાચી હશે અને પ્લાન્ટ બંધ થશે તો ફરી પોરબંદરના અનેક પરિવારો બેરોજગાર બનશે। જો કે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આ કંપનીના અન્ય સ્થળો પર પ્લાન્ટ હોવાથી કેટલાક માણસોને તે અન્ય પ્લાન્ટ પર શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે। ત્યારે વાસ્તવિકતા જે પણ હોય, પરંતુ આ પ્લાન્ટ બંધ થશે તો ફરી અનેક લોકો બેરોજગાર બનશે અને પોરબંદરમાંથી એક ઉદ્યોગ ઓછો થશે તે હકીકત છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, નવા ઉદ્યોગો લાવવાની વાતો થઈ રહી છે, પરંતુ પોરબંદરમાં મહાનગરપાલિકામાં રૂપાંતર થયાના 1 વર્ષ બાદ પણ વિકાસ ક્યાંય પણ દેખાતો નથી। એટલું જ નહીં, પરંતુ નવા ઉદ્યોગ આવવાની વાત તો દૂરની રહી, હાલના ઉદ્યોગો પણ બંધ થવાને આરે છે। ભૂતકાળમાં જગદીશ ઓઇલ મિલ અને એસએસસી સિમેન્ટ ફેક્ટરી સહિત અનેક ઉદ્યોગો બંધ થયા છે। બેરિંગ ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ પાયમાલીના આરે પહોંચતા તે પણ બંધ થયા છે। લગભગ છેલ્લા 1.5 થી 2 દાયકાથી પોરબંદર નવા ઉદ્યોગ માટે ઝંખી રહ્યું છે અને તેવા સમયે જ એક નવા સમાચાર આવી રહ્યા છે કે પોરબંદરમાં જાવર વિસ્તારમાં જે સુપર ગેસનો પ્લાન્ટ છે તે પણ આવનારા 2 થી 3 મહિનામાં બંધ થવા જઈ રહ્યો છે। આ પ્લાન્ટ ગેસનું લોડિંગનું કામ કરે છે, પરંતુ તે પ્લાન્ટની મોટી શિપ અથવા તો તે કંપનીની મોટી શિપ પોરબંદરના બંદર સુધી પહોંચી શકે તેમ ન હોવાથી ડ્રેજિંગના કારણે આ સમસ્યા સર્જાય છે અને તેના પરિણામે આ પ્લાન્ટ બંધ થઈ રહ્યો છે। જે રીતે અમને માહિતી મળી રહી છે તે રીતે પ્લાન્ટમાં કામ કરનારા કર્મચારીઓને પણ આ અંગે સૂચના આપી દેવાય છે। જો કે પોરબંદરની બેરોજગારીને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટ દ્વારા કેટલાક કર્મચારીઓને અન્ય તે કંપનીના પ્લાન્ટમાં અન્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। પરંતુ સવાલ એ છે કે પોરબંદરમાં વિકાસની અને ઉદ્યોગોની આટલી મોટી મોટી વાતો વચ્ચે નવા ઉદ્યોગ આવવાની વાત તો દૂર રહી, હાલના ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને પોરબંદર વાસીઓની ચિંતામાં વધારો થયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।